કાલથી સમાચારમાં છે એક મંદિર હતું જે ઘરમાં બનાવેલું હતું તેની અંદર આગ લાગી છે અચાનક, જેને લઈને તમામ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડ્યા છે। આગ લાગવાને કારણે જે હતું તે તમામ બળીને ખાક થયું છે। લોકો દ્વારા છે તે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે। તમામ દ્રશ્યો છે તે અહીંયા બતાવી રહ્યા છે। તમામ જે ઘર છે તે આખું સળગી ગયું છે। કોઈ કારણોસર અહીંયા આગ લાગી છે તેના કારણે ઘર છે તે સળગી ગયું છે। હાલમાં જે ગામના લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે અને જે આગ છે તે બુઝાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે। મહત્વની આજે વાત એ છે કે ઘરો છે તે ઘરમાં આગ લાગી છે, જેના કારણે લોકોને ખબર પડતા લોકો છે તે દોડી આવે છે। ત્યારે જે પાણી છે પાણી દ્વારા અહીંયા મારો મારી અને આ જે આગ બુઝાવવાનો સતત પ્રયાસ કર્યા છે। ઘર છે તે એક જે ભાગ છે તે આખો બળી ગયો છે। સૌથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વાછળવાલ ગામથી, જ્યાં લોકો છે ત્યાં એ ઘરમાં આગ લાગી હતી, જેને પાણીની પાઇપલાઇન દ્વારા છે તે આગ બુઝાવવાનો સતત પ્રયાસ કર્યા છે। જે લોકો છે મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટી પડ્યા છે। મહત્વની વાત છે કે આ એક ટ્રેક્ટર લાવ્યું છે, ટ્રેક્ટરનું જે પાણી છે પાણીથી અહીંયા મારો ચલાવ્યો, જેના લીધે આગ કાબુ મેળવવાના સતત પ્રયાસો કર્યા છે। ઘર છે તે આખું ઘરની અંદર આગ લાગતા એ બળી ગયું છે। આગ લાગવાનું કારણ શું છે તે હજી સુધી કોઈ જાણ્યું નથી અને અલગ અલગ લોકો ગામના ઉમટી પડ્યા હતા અને ભીડ જોવા મળી હતી અને આગ બુઝાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે। વાછડાલ ગામે આગ લાગવાની ઘટના સામે આવી છે। મહત્ત્વની વાત એ છે કે આ ઘર છે જ્યાં મંદિર પણ હતું અને ઘર છે તે ઘરમાં અચાનક 1 કલાક પહેલાં આગ લાગી હતી, જેને લઈને આખું ઘર છે તે બળીને ખાખ થઈ ગયું છે। ગામ લોકોને ખબર પડતા અહીંયા તમામ લોકો અહીં હાજર છે। તમામ દ્રશ્યો મેં આપણા સુધી પહોંચાડીશું। જે લોકો છે આગ બુઝાવવાનો સતંદર પ્રયાસ કરી રહ્યા છે। તમામ દ્રશ્યો જે આપ જોઈ શકો કેવી રીતે લોકો છે તે પાણીનો મારો ચલાવી રહ્યા છે, પાણી છે તે ઉપાડી લાવી રહ્યા છે અને તાત્કાલિક આગ બુઝે તેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે। સૌથી મહત્ત્વની વાત છે વાછડાલ ગામે કોતરવાસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે।